યુકે અને ભારત સરકારની સંધિ મુજબ જેલ ટ્રાન્સફરિંગનો પહેલો કિસ્સો સામે આવ્યો છે, જેમાં યુકેમાં આધેધડ ચપ્પુના ઘા મારી મંગેતરના રહીસી નાખી હતી. સમગ્ર મામલે બ્રિટનમાં મંગેતરની હત્યા કરનારાઓને કેદીને સુરતની જેલમાં ટ્રાન્સફર કરાયો છે. વર્ષ 2020માં આરોપી જીગુ સોરઠીએ આધેધડ ચપ્પુના ઘા મારી મંગેતરની રહીસી નાખી હતી. અત્યારે 21 વર્ષે મંગેતર ભાવિનીની ક્રૂરતાપૂર્વક હત્યા કરી હતી, જેને લઈ યુકેની લેસ્ટર કોર્ટે આજીવન કેદની સજા ફટકારી હતી. આરોપીના પરિવારે ભારત જેલ ટ્રાન્સફરની મંજૂરી માંગી હતી. 4 વર્ષે બ્રિટનની જેલમાં સજા ભોગવ્યા બાદ સુરત જેલ લવાયો છે. વર્ષ 2020માં 23 વર્ષીય જીગુ કુમાર સોરઠીએ 21 વર્ષીય મંગેતરને ભાવિનીની ક્રૂરતાપૂર્વક હત્યા કરી હતી. સમગ્ર મામલે યુકેની લેસ્ટર કોર્ટની હત્યા રાયને અતિ ક્રૂર જાહેર કરી આજીવન કેદની સજા ફટકારી હતી. સપ્ટેમ્બર 2020માં યુકેની કોર્ટે આરોપી જીગુની આજીવન એટલે કે 28 વર્ષની સજા સાંભળાવી હતી. પરિવારે યુકે અને ભારત સરકારની સંધિ મુજબ પરિવારે આરોપીને ભારત જેલ ટ્રાન્સફરની મંજૂરી માંગી હતી. 4 વર્ષે બ્રિટનની જેલમાં સજા ભોગવ્યા બાદ બાકીની સુરતની લાજપોર જેલમાં સજા ભોગવશે. બ્રિટિશ એક્સપર્ટ કેદીની લઈને યુકેથી દિલ્હી એરપોર્ટ પરથી અને સુરત પોલીસને સોંપ્યો છે. દિલ્હી એરપોર્ટ પર કેદીના આપ લઈને વિડીયોગ્રાફી ડોક્યુમેન્ટ કરાયું હતું. अपना उमरगांव में जो कलगांव एरिया है त्याना एक रहवासी है जीगू कुमार सोरठी जे यूके में एक मर्डर केस में जो कन्विक्ट थયેલા છે અને અમુક વર્ષો ત્યાં એના સજા કાપીને જો આપણા ભારત સરકાર અને યુકે ગવર્મેન્ટ સાથેના ટ્રાન્સફર ઓફ સેન્ટેન્સ પર્સનના જો એક એગ્રીમેન્ટ છે એના હિસાબથી બીજા જેટલા બી સમયના સજાના બાકી છે એના સજાના સમય અહીંયા લાજપુર સેન્ટ્રલ જેલમાં ગાળવા માટે જો અમારી ટીમ ભારત સરકારના ગૃહ મંત્રાલયના હુકમથી જો બ્રિટિશ ઓથોરિટીઝ એના આપણા કબજો સોંપેલ જોઈએ અને ગઈકાલે જો એસીપી હેડક્વાર્ટર મિસ્ટર રાણા અને એની પૂરી ટીમ એના કબજા લઈને ગઈકાલે લાજપુર જેલ સુરત ખાતે જો એના ત્યાં જો સોંપેલ જોઈએ અને બાકીની જો સજાઓ છે એના અહીંયા એના વ્યતીત કરવાના રહેશે. આરોપી એના આપણા જાણવા મળેલા છે કે ખૂનના ગુનામાં આ આરોપી છે જો આપણે ત્યાં જો મર્ડર મિસ્ટર યુકે ખાતે જો મર્ડર થયેલા હતા એના આરોપી છે. એટલા સમય જો ઇન્ફોર્મેશન ઓફિશિયલ ઇન્ફોર્મેશન મળી છે કે બાકીના સમય જેટલા કરવાના છે આ જો જેલ ઓથોરિટીઝનો આપણે ભારત સરકાર અને જેલ ઓથોરિટીઝને ઇન્ફોર્મ કરેલા છે. એના માટે જેલ ઓથોરિટીઝ ના હોય છે, જો ગૃહ વિભાગમાં હોય છે તો એના જો બી નિયમ કાનૂન છે આપણો હોમ ડિપાર્ટમેન્ટ એના ભારત સરકાર અને યુકે ગવર્મેન્ટ સાથે સેન્ટેન્સ વ્યક્તિઓ માટે જો એગ્રીમેન્ટ છે એના હિસાબથી આ અહીંયા આવેલા છે.